વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 9 ખાતે પ્રજાલક્ષી 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારમાં રૂપિયા 1 કરોડ ઉપરાંતના ખર્ચે થનારા 10 જેટલા પ્રજાલક્ષી કામોનું સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર ઉમિશા વસાવા, નરસિંહ ચૌહાણ, સુરેખા પટેલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ તથા વોર્ડ પ્રમુખ સહિત મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં વિવિધ સોસાયટીઓના આંતરિક રસ્તાને આરસીસી બનાવવાનું કામ, પેવર બ્લોક લગાવવાનું કામ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે જ નારાયણ ગાર્ડન રોડ ઉપર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। વિવિધ જગ્યા પર વોર્ડ નંબર 9ના સ્થાનોમાં અંદાજિત 1.25 કરોડના ખર્ચે પેવર બ્લોક, આરસીસી રોડ અને વિવિધ જગ્યા પર એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આજે અહીંયા અંતિમ સ્થળ એટલે સહયોગ ગાર્ડન પાસે પેવર બ્લોકનું આજે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્તની અંદર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, આ વોર્ડના તમામ લોકપ્રિય કાઉન્સિલરશ્રીઓ, આપણા આ વિસ્તારના નેતા એવા ભાઈ શ્રી રાજેશભાઈ આયરે અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ શ્રી, મહામંત્રીશ્રી અને સર્વે બૂથ પ્રમુખથી લઈ અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી, સોસાયટીના લોકો સાથે મળી અને આ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો હંમેશા અવિરત એ વડોદરાના વિવિધ ક્ષેત્રોમાં થતા રહે છે અને એનું જ આ જીવતું જાગતું ઉદાહરણ છે। આજે 1 કરોડ અને 25 લાખના કામોના ખાતમુહૂર્ત વિવિધ સોસાયટીમાં આરસીસી રસ્તા, પેવર બ્લોક, કોમન પ્લોટમાં પેવર બ્લોક, સહયોગ ગાર્ડનની બાજુમાં જે ગરબા ગ્રાઉન્ડ છે એ આખું ગરબા ગ્રાઉન્ડ પર પેવર બ્લોક અને ભવિષ્યની અંદર આર્ટિફિશિયલ લોન દ્વારા આની પર ગરબા થાય અને એની સાથે લક્ષ્મીપુરા તળાવની બાજુમાં પણ વૃક્ષારોપણ, આવા અનેક કાર્યોનું આજે ખાતમુહૂર્ત સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની ઉપસ્થિતિમાં અમારા સંગઠનની ટીમ, અમારા સૌ કાઉન્સિલરો, જે કાઉન્સિલરો સોસાયટીએ ફરીને જે પણ કામ પ્રજાના નાનામાં નાના બાકી હોય છે એને પૂરતા કરવા માટે અમારી મદદ કરે છે। આજે તમામ કામો ધારાસભ્યશ્રી અને કોર્પોરેશનની 80-20ની ગ્રાન્ટમાંથી આજે બંને ગ્રાન્ટમાંથી આ કામો આજે કરવામાં આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।